તો નમસ્કાર મિત્રો, કેમ છો યાર? વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો, આ બેન ભૂમિબેન આહિર જ છે ભાઈ. હા, હવે તમે કહેતા છો કે અલ્કેશભાઈ આ તો ભૂમિબેન આહિર જેવા લાગતા જ નથી. એક પલ તો એવું જ લાગે છે કે ભૂમિબેન આહિર છે, પણ ભાઈ આમ નજરથી જોઈને જુઓ ને તો એવું લાગે છે કે મિત્રો ભૂમિબેન આહિર નથી. તો આખરે છે કોણ? તો મિત્રો આ ભૂમિબેન આહિર નથી, આ તમને પહેલા જ કહી દઉં છું. પણ બેનનો ચહેરો એ રીતે ભગવાને બનાવ્યો છે કે ભૂમિબેન આહિર જેવા જ લાગી રહ્યા છે. અને ભાઈ જોરદાર નાચી પણ રહ્યા છે ને સોંગ પણ એટલું સરસ મજાનું છે ને ભાઈઓ, કે ખરેખર તમારું પણ એમ દિલ મગ્ન થઈ જશે. અને તમને એક પલ તો એવું જ લાગશે કે ભાઈ ખરેખર આ ગીત સાંભળીને એવું લાગશે મિત્રો કે તમારા બધા દુઃખો દૂર થઈ ગયા ભાઈ આજથી. જી બિલકુલ, કેમ કે બેન એવું સરસ મજાનું નાચી રહ્યા છે. અને તમને ખબર છે કે ભાઈ આપણા ગુજરાતના ગીતો આવે એટલે ક્યાંય પાછા ન પડે લોકો. હા ભાઈ, આપણા ગુજરાતી ગીતો જેવા છે કે માણસ બેઠું હોય ને એને ભાઈ ઊભો કરીને નચાવવા મળતા હોય એવા સરસ મજાનું ગુજરાતી ગીત ઉપર બેન નાચ્યા છે. તો ચાલો સૌથી પહેલાં બેનનો તમને વિડીયો બતાવું છું. અને મેં તમને પહેલાં પણ કહી દીધું છે કે આ ભૂમિબેન આહિર નથી ભાઈ, એટલે ખાસ તમારે નોંધ લેવી. અને આ બેન જો કદાચ વિડીયો જોતા હોય તો બેનને એક જ વાત કહીશ કે બેન ખરેખર તમે સોશિયલ મીડિયાની દુનિયામાં બૂમ મચાવી રહ્યા હતા અને એ માટે મેં તમારો વિડીયો યુઝ કર્યો છે. બાકી એજ્યુકેશન પર્પઝ માટે જ યુઝ કર્યો છે. ઓકે, તો ચાલો બેનનો પણ તમને સરસ મજાનો વિડીયો બતાવું છું. અને બેનનો આ જે નાચી રહ્યા છે ડાન્સ કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા હો ભાઈ. તો હાલો બેનનો વિડીયો જોઈ લો ને નવા આવ્યા હો તો સબસ્ક્રાઇબ બી કરી દેજો, કેમ કે તમારામાંથી ઘણા લોકો સબસ્ક્રાઇબ નથી કરતા. તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા હો. હવે સીધો વિડીયો જોઈ લો મારા ભાઈ.